187 magnetic field of 1600 ampere per meter magnetizing field છે એટલે H આપ્યું છે 1600 ampere per meter inverse produces a magnetic flux of 2.4 into 10 raised to minus 5 Weber. In an iron bar of cross sectional area એ આપ્યું છે 0.2 સેન્ટીમીટર સ્ક્વેર એને આપણે કન્વર્ટ કરીએ તો 0.2 10⁻⁴ મીટર સ્ક્વેર. The susceptibility of an iron bar એટલે કાઈ અથવા કાઈ એમ પૂછેલું છે. હવે આપણને ખબર છે phi is equal to b into a. b એ cos theta પણ બે એક જ દિશામાં હોય તો cos 0 એટલે 1 થાય એટલે b into a. તો b ની વેલ્યુ phi by a એટલે 2.4 into 10 raised to minus 5 upon 2 into 10 raised to minus 5. 0.2 છે એનું 2 કરી નાખ્યું એટલે 10⁻⁴ ની જગ્યાએ -5 થઈ ગઈ. તો 2.4/2 એટલે 1.2 આ બે કેન્સલ બરાબર એટલા ટેસ્લા. હવે b બરાબર મ્યુ h એટલે b બરાબર મ્યુ r મ્યુ 0 h. તો મ્યુ r બરાબર b ના છેદમાં મ્યુ 0 h એટલે મ્યુ r બરાબર 1.2 upon 4 pi into 10 raised to minus 7 into h એટલે 1600 તો 4 કેન્સલ કરીએ તો 0.3 માઇનસ ઉપર જાય તો પ્લસ થાય એટલે 3 into 10 raised to minus 1 into 10 raised to plus 7 upon pi એટલે 3.14 ને 1600. તો આનો આપણે જવાબ શોધીએ તો 3 into 10 raised to 6 એટલે 3 પાછળ 60 ભાગાકારમાં 3.14 અને ભાગાકારમાં 1600 એટલે આ આન્સર આવશે 597. 597.13 આવે પણ 597 રાખીએ આપણે. હવે મ્યુ આર બરાબર 1 પ્લસ કાઈ એમ માટે કાઈ એમ એટલે મ્યુ આર માઇનસ 1 એટલે 597 માઇનસ 1 એટલે 596. તો આપણો આન્સર આવે બી. Next question. The magnetic susceptibility of a paramagnetic material at minus 73 degrees Celsius is 0.0075. Its value at minus 173 degrees Celsius will be. હવે આપણે T1 ટેમ્પરેચર લઈએ -73 ડિગ્રી સેલ્સિયસ એટલે -73 વત્તા 273 કેલ્વિન એટલે આ 200 કેલ્વિન થાય. તો T1 જ્યારે 200 કેલ્વિન ત્યારે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમ 1
એ છે 0.0075. હવે T2ની વેલ્યુ -173 ડિગ્રી સેલ્સિયસ હોય, એટલે કે -173 વત્તા 273 કેલ્વિન હોય, એટલે કે 100 કેલ્વિન હોય, ત્યારે Km2 એ ક્વેશ્ચન માર્ક છે. હવે Km ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/T થાય, તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો Km2/Km1 ઇઝ ઇક્વલ ટુ T1/T2. T1 એટલે 200/100 એટલે 2. તો Km2 ઇઝ ઇક્વલ ટુ 2Km1 એટલે 2 × 0.0075 એટલે 0.015. એટલે આપણો આન્સર આવે C. Next question. Needles N1, N2 and N3 are made of ferromagnetic, paramagnetic and diamagnetic substance respectively. A magnet which brought close to them will. હવે જો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ હોય ને એ ચુંબકીય ધ્રુવ વડે સ્ટ્રોંગલી આકર્ષાય. પેરામેગ્નેટિક સબસ્ટન્સ છે એ ચુંબકીય ધ્રુવ વડે નિર્બળ રીતે આકર્ષાય, પણ આકર્ષાય ખરું. અને ડાયામેગ્નેટિક સબસ્ટન્સ હોય એ ચુંબકીય ધ્રુવ વડે નિર્બળ રીતે અપાકર્ષાય. બરાબર. તો હવે આ હકીકતને ધ્યાનમાં રાખીને ઓપ્શન ચેક કરવાનો છે. તો N1 છે એ ફેરોમેગ્નેટિક છે, N2 છે એ પેરામેગ્નેટિક છે અને N3 છે એ ડાયામેગ્નેટિક છે. તો N1 ને N2 એટ્રેક્શન થાય, N1 માં સ્ટ્રોંગલી થાય ને N2 માં વીકલી થાય. એટલે એટ્રેક્ટ N1 અને N2 સ્ટ્રોંગલી બટ રિપેલ N3 ખોટું છે. બી ની અંદર એટ્રેક્ટ N1 સ્ટ્રોંગલી, N2 વીકલી એન્ડ રિપલ N3 વીકલી. તો આપણો આન્સર આવશે બી. Next question. The magnetic induction and the intensity of a magnetic field inside an iron core of an electromagnet are 1 Weber per meter square and 150 ampere per meter respectively. મેગ્નેટિક ઇન્ડક્શન એટલે બી આપ્યું છે. બી 1 વેબર પર મીટર સ્ક્વેર અને મેગ્નેટિક ફિલ્ડ એટલે એચ આપ્યું છે 150 એમ્પિયર પર મીટર. તો રિલેટિવ પરમિબિલિટી ઓફ આયન મ્યુ આર પૂછ્યું છે, મ્યુ 0 તમને આપ્યું છે. હવે આપણને ખબર છે બી બરાબર મ્યુ એચ, પણ મ્યુ એટલે મ્યુ આર, મ્યુ 0 એચ. એટલે મારે મ્યુ આર જોઈએ છે. તો મ્યુ આર બરાબર બીના છેદમાં મ્યુ 0 એચ. હવે બીની વેલ્યુ 1 વેબર પર મીટર સ્ક્વેર, મ્યુ 0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻⁷ અને એચની વેલ્યુ 150. આ 10ની -7 ઉપર જાય તો પ્લસ થાય એટલે 10ની +7. 4 પાઈ ઇન્ટુ 150, 15 ચોક 60 એટલે આ થાય 600 પાઈ. 2 0 ઉપર નીચે કેન્સલ કરું
તો 10⁵ છેદમાં 6 પાઈ, એટલે 10⁵ છેદમાં 6 પાઈ એવો ઓપ્શન છે બી, એટલે આપણો આન્સર આવશે બી. આયન બીકમ્સ પેરામેગ્નેટિક. તો એક્ઝેક્ટલી આયન માટેનું પેરામેગ્નેટિક એટલે ક્રિટિકલ ટેમ્પરેચર છે ટીસી એ 771 ડિગ્રી સેલ્સિયસ છે. તો એના કરતાં ઊંચા તાપમાને એટલે કે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આયન બીકમ્સ પેરામેગ્નેટિક, એટલે આન્સર આવશે ડી. If a magnetic material is having a magnetic susceptibility chi is equal to -1, then the relative magnetic permeability and type of magnetic material is. હવે mu r is equal to 1 plus chi, એટલે 1 plus -1 એટલે 0. હવે mu r ની વેલ્યુ 0 હોય ત્યારે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ હોય, એટલે આપણો આન્સર આવે એ. A solenoid has core of a material with a relative permeability mu r is equal to 500 and its winding carry a current of 1 ampere. The number of turns of the solenoid is 500 per meter. The magnetization of the material is nearly mu r is equal to 1 plus chi, તો chi is equal to mu r minus 1, chi m magnetic susceptibility માટે લખીએ તો એ 500 minus 1 એટલે 499. H is equal to Ni, એટલે 500 into 1 એટલે 500 એમ્પિયર પર મીટર. હવે chi m is equal to m by h, તો m is equal to chi m into h. chi m ની વેલ્યુ 499 અને h ની વેલ્યુ 500. તો આને આપણે આમ કરી નાખાય ને, 500 minus 1 એટલે 499 into 500, 5 ગુણાકારમાં 5 એટલે 25 ને 4 મીંડા minus 500, એટલે 2,50,000 minus 500 એટલે 2,49,500 થાય, એટલે 2.495 into 10⁵. હવે ઓપ્શનની અંદર આવું નથી આપ્યું એટલે આપણે 2.495 ને નિયરલી ઇક્વલ ટુ 2.5 લઈ લઈએ into 10⁵ એમ્પિયર પર મીટર, એટલે આપણો આન્સર આવશે બી. $499 ને સીધું જ આપણે નિયરલી ઇક્વલ ટુ 500 ગણીએ તો 500 ગુણાકારમાં 500 એટલે 2.5 into 10⁵ એ રીતે બી લઈ શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન. Choose the correct statement. A paramagnetic material tends to move from a strong magnetic field to a weak magnetic field. તો wrong છે, weak to strong જાય એટલે પેલું સ્ટેટમેન્ટ wrong છે. A magnetic material is in the paramagnetic phase below its Curie temperature. તો એકચ્યુઅલી ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે એ ક્યુરી ટેમ્પરેચર કરતાં ઊંચા તાપમાને લઈ જાવ તો એ પેરામેગ્નેટિક સબસ્ટન્સ બને, એટલે બીજું સ્ટેટમેન્ટ બી રોંગ છે. The resultant magnetic moment in an atom of a diamagnetic substance is 0. સાચું છે. Typical domain size of the ferromagnetic material is 1 mm આવે, આ 1 નેનોમીટર છે એ રોંગ છે, એટલે આપણો આન્સર સી. A domain in a ferromagnetic substance is in the form of a cube of side length L. L આપ્યું છે 1 માઇક્રોમીટર,
એટલે 10⁻⁶ મીટર. તો એના ક્યુબનું વોલ્યુમ થાય V એટલે Lનો ઘન એટલે 10⁻⁶ એનો ઘન એટલે 10⁻18 meter cube. If it contains 8 into 10⁻10 atoms and each atomic dipole has a dipole moment of 9 into 10⁻24 ampere meter square, then the magnetization of the domain. હવે મેગ્નેટાઇઝેશન M એટલે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M ટોટલ અપોન વોલ્યુમ એટલે 8 into 10⁻10 પરમાણુ છે અને એક પરમાણુની 9 into 10⁻24 એની ડાયપોલ મોમેન્ટ છે ગુણાકારમાં 10⁻18 એટલે છેદમાં 18 10⁻, તો 8 9 72 ગુણાકારમાં 10⁻14 છેદમાં 10⁻18 -14 કેન્સલ એટલે છેદમાં -4 આવી ઉપર જાય તો પ્લસ થાય એટલે 72 ગુણાકારમાં 10⁻4 એટલે 7.2 ગુણાકારમાં 10⁵ એમ્પિયર પર મીટર. તો આપણો આન્સર આવે એ. પેલા કદ શોધવાનું. જો મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ કુલ ડાયપોલ મોમેન્ટ એટલે એકમ કદની અંદર જેટલા અણુ હોય એ બધા જ અણુની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહેવાય. એટલે મેગ્નેટાઇઝેશન કેપિટલ M એટલે કુલ ડાયપોલ મોમેન્ટ એટલે સ્મોલ m t એટલે ટોટલ. તો ટોટલ મેગ્નેટિક મોમેન્ટ અપોન વોલ્યુમ. તો એના પરથી પછી આપણે શોધી લીધું. If the susceptibility of a diapara and ferromagnetic materials are chi-d, chi-p and chi-f respectively, then તો સૌથી ઓછી સસેપ્ટિબિલિટી હોય ડાયામેગ્નેટિકની, એના પરથી પછી હોય પેરાની, એના પછી હોય ફેરોની. એટલે chi-d ઇઝ લોએસ્ટ ઇઝ લેસ દેન chi-p ઇઝ લેસ દેન chi-f એટલે આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. Among which the magnetic susceptibility does not depends on the temperature. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે એ ટેમ્પરેચર ઉપર શેમાં ડિપેન્ડ નથી કરતી? તો ડાયામેગ્નેટિઝમમાં. આન્સર આવશે એ. A paramagnetic liquid is taken in a U-tube and arranged so that one of its limbs is kept between pole pieces of a magnet. The liquid level in the limb. હવે પેરામેગ્નેટિક સબસ્ટન્સ છે ને એ નિર્બળ રીતે પણ આકર્ષાય, ચુંબકીય ધ્રુવ વડે આકર્ષાય એટલે જે બાજુ એ ચુંબકીય ધ્રુવ રાખ્યા હોય એના બાજુ આકર્ષાય તો લિક્વિડ ઉપર ચડે એટલે રાઇઝિસ અપ. બી આન્સર આવે. Materials suitable for a permanent magnets must have which of the following properties? હવે પરમેનન્ટ મેગ્નેટ બનાવવું હોય તો બધું જ હાઈ રિટેન્ટિવિટી, હાઈ કોર્સિવિટી અને હાઈ પરમિએબિલિટી એટલે આપણો આન્સર આવે ડી. હાઈ રિટેન્ટિવિટી, હાઈ કોર્સિવિટી અને હાઈ પરમિએબિલિટી. 200મો ક્વેશ્ચન લાસ્ટ એટલે ચેપ્ટર પૂરું આજે. Permanent magnets are the substances having the property of permanent magnet હોય તો એની અંદર ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ હોય અને એની મેગ્નેટાઇઝેશન છે એ રૂમ ટેમ્પરેચરે ખૂબ લાંબા સમય સુધી રહે એટલે આપણો આન્સર આવશે એ. ફેરોમેગ્નેટિઝમ એટ એ રૂમ ટેમ્પરેચર ફોર એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. આન્સર એ. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ. ચોથું ને પાંચમું ચેપ્ટર કમ્બાઇન્ડ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું.
electromagnetic induction and alternating currents.